જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। વાત કરવાની છે આજના વરસાદ વિશેની, કારણ કે આપણે જે રાઉન્ડની માહિતી આપેલી હતી 23 થી 28 તારીખનો રાઉન્ડ ચાલુ છે, હજી એ સમય આવી નથી ગયો કે એના વિશેની માહિતી પૂરી થઈ જાય। તો આ રાઉન્ડની અંદર ગઈકાલે જે એક્ટિવિટી જોવા મળી એવી જ આજના દિવસે પણ જોવા મળશે। વિસ્તારો અને પ્રમાણની અંદર થોડો ઘટાડો જોવા મળી શકે છે કે વાગડનો વિસ્તાર, ઉત્તર ગુજરાતનો વિસ્તાર, તેની અંદર થોડો કદાચ ઘટાડો થાય। બાકી ગાંધીધામ આસપાસથી એટલે કે ખાડી આસપાસથી મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર સુધીના વિસ્તારોમાં છાંટાછૂટીથી હળવો વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદી એક્ટિવિટી જોવા મળશે। મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ વરસાદી એક્ટિવિટી સારા એવા પ્રમાણમાં આજે જોવા મળી શકે છે। આવતીકાલથી તેની અંદર ઘટાડો થશે અને 3 દિવસનો બ્રેક એટલે કે 28, 29 અને 30 તારીખના બ્રેક પછી 31 તારીખથી નવા રાઉન્ડની શરૂઆત થઈ જાય અને સૌથી પહેલા દક્ષિણ પૂર્વ ગુજરાત આસપાસ એટલે કે બોર્ડર વિસ્તારથી તેની શરૂઆત પણ થઈ જશે। આ જે સિસ્ટમ છે તે આઈએમડીના કહેવા પ્રમાણે ડિપ્રેશન લેવલ સુધી પહોંચી ગઈ છે અને ડીપ ડિપ્રેશન સુધી પણ પહોંચી શકે છે। જમીની ભાગ પર આવ્યા પછી તે ફરીથી નબળી પણ પડી શકે અને મજબૂત પણ થઈ શકે છે। આગળ જે કંઈ અપડેટ હશે તે તમારા સુધી પહોંચાડવામાં આવશે। વરસાદના વિસ્તારોની વાત કરીએ તો અત્યારે જે મોડેલની અપડેટ છે એ પ્રમાણે સૌથી વધુ શક્યતા દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રની દેખાઈ રહી છે। ત્યાર પછી તે મધ્ય પૂર્વ ગુજરાત છે અને ત્યાર પછી કચ્છના ભાગો સુધી સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે। એટલે કે અત્યારે જે સિસ્ટમનો રૂટ છે એવો જ રૂટ આ સિસ્ટમની અંદર પણ મોટે ભાગે દેખાઈ રહ્યો છે। એક મોડેલની અંદર દક્ષિણ ગુજરાત પછીથી સિસ્ટમ નબળી પડતી હોય એવું દેખાઈ રહ્યું છે, અથવા તો તેની મૂવમેન્ટ છે તે પશ્ચિમ તરફ થાય। અરબ સાગરનો સપોર્ટ મળવો ખૂબ જરૂરી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રનું પણ ચિત્ર બદલી શકે છે। આ જે સિસ્ટમ છે તેનો થોડો ઘણો લાભ પણ મળ્યો તો જેટલા પણ આગાહીકારો, જેટલા પણ મિત્રો યુટ્યુબની અંદર માહિતીઓ આપી ઉનાળા દરમિયાન અલ નીનો, ગોડઝિલા અલ નીનો, સુપર મેગા અલ નીનો આવી વાતો અલ નીનોથી ડરાવ્યા, ત્યાર પછી મોડેલો દેખાડ્યા। જુલાઈ મહિનાની અંદર મોડેલોની અંદર કાંઈ નથી, તો જુલાઈ મહિનો છે તો ચોમાસાનો ધોરી મહિનો છે ને તેની અંદર ખૂબ નબળું ચોમાસું દેખાઈ રહ્યું છે। કુદરતે આ તમામ લોકોને જવાબ આપી દીધો છે। દુઃખ એ વાતનું છે કે દ્વારકા જિલ્લો, જેનો કલ્યાણપુર તાલુકો ખાસ કે વાવણીથી વંચિત છે અને ત્યાં વરસાદ ઓછો છે, પણ મિત્રો અલ નીનોની અસર આ ગણિત તમને નહીં સમજાય કે કલ્યાણપુર તાલુકાને અલ નીનોની અસર થાય અને માંગરોળ તાલુકા, જુનાગઢના માંગરોળ તાલુકાને અલ નીનોની અસર ના થાય। આ એક ગણિત છે તે બંધ બેસતું નથી। ચોમાસું જટિલ પ્રક્રિયા છે, તેની અંદર સતત અનિયમિતતા વધતી જાય છે ગ્લોબલ વોર્મિંગના કારણે, એ વાત હું સ્વીકારું છું। પણ કોઈ એમ કહેતા હોય કે અલ નીનોની અસરના કારણે ગુજરાતના પશ્ચિમ છેડાની અંદર પશ્ચિમ ભાગ, ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર ને પશ્ચિમ કચ્છનો ભાગ કે જ્યાં અલ નીનોની અસરના કારણે નબળું ચોમાસું છે, તો એ મને માનવામાં આવતી નથી વાત। કારણ કે પાટણ જિલ્લાની અંદર સાંતલપુર તાલુકાની અંદર પણ સિઝનનો 100% વરસાદ નોંધાઈ ગયો અને દક્ષિણ ગુજરાતથી શરૂઆત થઈ ગઈ। કપરાડા તાલુકો પણ 100 ઇંચને વટાવી ગયો છે, બરાબર। ગુજરાતની અંદર 2 તાલુકાઓ 100 ઇંચ વટાવી ગયા છે। 80 થી 100 ઇંચ સુધીના વચ્ચેના 6 અત્યારે તાલુકાઓ છે કે જેના 80 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે અને 100%ની ઉપર પણ 6 થી 7 તાલુકાઓ આવી ગયા છે કે જ્યાં સિઝનનો 100% વરસાદ પણ થઈ ગયો છે। ગુજરાતની અંદર 52% વરસાદ થઈ ગયો છે। ઠીક છે, 1-2 વિસ્તારો નબળા હોય છે અને બીજા વિસ્તારો મજબૂત હોય। આ એવરેજ વરસાદની સિસ્ટમ છે તેના માપ આપવાની। દર વખતે વિંસિયા છે, જસદણ છે, આ તાલુકાઓ બાકાત રહી ગયા। 2025ના ચોમાસાની અંદર ઉપલેટા તાલુકો પણ છેલ્લે ચોમાસાના અંત સુધી બાકી રહી ગયો હતો। પણ એવું નથી કે ચોમાસું નબળું છે એમ ના કહી શકાય, કોઈ એમ ના કહી શકે કે ચોમાસું નબળું હતું 2025નું। તો એવી જ રીતે અત્યારે પશ્ચિમ ભાગ છે ગુજરાતનો, ખાસ કચ્છનો અને સૌરાષ્ટ્રનો, તો આ પશ્ચિમ ભાગ છે તે થોડો નબળો દેખાઈ રહ્યો છે, પણ તેની પણ ચિંતા આગળના રાઉન્ડની અંદર દૂર થાય એવું દેખાઈ રહ્યું છે। આશા રાખી કે સિસ્ટમ છે તે ગુજરાતની સેન્ટર લઈને ચાલે, એટલે જે બાકી તમામ વિસ્તારો છે તે પણ આવી જાય અને જેટલા પણ ખેડૂતોના આયોજનમાં હૈયાધારણા આપતી વખતે જે અમને તકલીફ પડી છે એને જવાબ આપવો ખૂબ જરૂરી છે। મિત્રો, એક ટાઈમે હું નિરાશ થઈ ગયો અને મને એમ થયું કે આ રાઉન્ડની અંદર જો વરસાદ ના આવે તો ખેડૂતોને જવાબ આપવા મુશ્કેલ થઈ પડશે અને આ યુટ્યુબની અંદરથી આગાહીનું આ ફિલ્ડ છે તે મારે મૂકવું પડશે, આ છોડી દેવું પડશે। આવો એક વિચાર મને આવી ગયો, કારણ કે જે મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, ઉત્તર ગુજરાતનો ભાગ, કચ્છનો ભાગ અને જામનગર, રાજકોટના આ જે વિસ્તારો હતા સેન્ટરના, ખાસ સૌરાષ્ટ્રને અને ઉત્તર ગુજરાત, કચ્છની અંદર વચ્ચેનો ભાગ, એ વિસ્તારમાંથી એટલા બધા પ્રશ્નો હતા ને ત્યાં ચોમાસાની અંદર હજી વાવણી લાયક વરસાદ પણ બાકી હતો, પણ એક જ સિસ્ટમે તમામનું ચોમાસું બદલી દીધું છે। પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ હજી આશા રાખું છું કે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ ચોમાસાનું ચિત્ર બદલાઈ જશે। હા ઠીક, એ વાત હું માનું છું કે એ વાતનું મને દુઃખ પણ છે કે કલ્યાણપુર તાલુકો બાકાત રહ્યો છે, કારણ કે કલ્યાણપુર તાલુકા પાસે ઓપ્શન નથી। એ વિસ્તાર એવો છે કે જ્યાં માંડવી એટલે કે મગફળીનું વાવેતર જ થાય છે, બીજા વાવેતર નથી થતા। એ વિસ્તારો બાકાત રહી ગયા છે, એમના માટે વાવણીના વરસાદને મોડું થઈ રહ્યું છે, એમના માટે ઓપ્શન છે તે ચેન્જ કરવો પડશે। બાકી કચ્છ માટે કદાચ વરસાદ લેટ થયો હોય તો કચ્છ પાસે, કચ્છના હજી જેટલા વિસ્તારો બાકાત છે તે વિસ્તારો હજી પણ રાહ જોશે વરસાદની। વાવેતર માટે ઉતાવળ નથી કરવાનું, કારણ કે એમની પાસે ઓપ્શન છે એરંડાનું વાવેતર સૌથી વધુ કચ્છમાં થાય છે, એટલે આ જે ઓપ્શન છે તે ખુલ્લો રહ્યો છે કચ્છ માટે, જે કલ્યાણપુર તાલુકા માટે એક બંધ થઈ ગયેલો ઓપ્શન દેખાઈ રહ્યો છે।
આશા રાખીએ કે જ્યાં પણ સાહસ કરીને અથવા તો પાણીની સગવડ હતી એમને ઓરવીને વાવેલા હોય એવો પણ 60-70% વિસ્તાર છે દ્વારકા જિલ્લાનો, તો એ તમામ વિસ્તારોની અંદર આગળના દિવસોની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળી શકે છે. સિસ્ટમના રૂટ ઉપર તમામ બાબતોનો આધાર છે. આગળના દિવસોની અંદર આગળની માહિતી આપશું. હજી આપણો આ રાઉન્ડ ચાલુ છે, 28 તારીખે પૂરો થશે, ત્યાર પછીનું વાત કરશું રાઉન્ડની, અને આગોતરા એંધાણની પણ વાત આપણે આગળ કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.